સુરત શહેરમાં રોગચાળાથી 7 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. સુરતના રામનગરમાં રહેતા પરિવારની 7 વર્ષીય બાળકીને 2 દિવસથી તાવ આવી રહ્યો હતો, જેથી પરિવારના બાળાને ઘરે નજીકમાં સારવાર કરાવાઈ હતી. જોકે બાળાની તબિયત વધુ લથડતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં બાળકીને સારવાર મળે તે પહેલા તબીબે મૃત જાહેર કરી હતી. મારું નામ અલ્પેશ પરમાર છે. અડાજણમાં રહી છીએ. તો ત્યાં એ બેન એનું કામગીરી આંકે છે. એને 2 છોકરી છે, 1 છોકરો છે, અને એમ રીતે મજૂરી કરી એનું ઘર આંકે છે. અમે બાજુમાં રહેતા હતા એટલે અમને ખબર પડી કે 2 દિવસથી છોકરી બીમાર છે વધારે. એટલે અમે સવારના વહેલા 4 વાગે ઉલટી થઈ, આગળ જમી કરી ઉઠી છે. એટલે 4 વાગે ઉલટી થઈ એટલે પછી અમે અહીં દવાખાના ગયા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે. હાલો જઈએ અહીંયા. તો પછી અહીંયા આવ્યા એટલે સારવાર એની કરી પછી કીધું કે કેસ એક્સપાયર થઈ ગયું. કેટલા વર્ષની છોકરી છે? 7 વર્ષની છોકરી છે. શું નામ? ક્રિષ્ના નામ છે. ત્યાં આજુબાજુ કોઈ દવાખાનામાં બતાવેલું? બાજુમાં દવાખાના એની રીતે એ લોકો બતાવ્યું હોય છે અને બતાવીએ અમને ખબર હોય તેમ બધું ગયા હતા. તમે દવાખાને ગયા છે 2 દિવસ.